ગેરકાયદેસર બાંધકામને લઈને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ સક્રિય થયા છે। ધારાસભ્ય અમિત શાહે ડેપ્યુટી કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે। 200 કરોડના એક પ્લોટ પર દબાણ થયું હોવાનો આક્ષેપ કર્યો। આસ્ટોડિયાથી જમાલપુર જતા વિસ્તારના એક પ્લોટમાં દબાણ કરાયાની તેમણે રજૂઆત કરી। અગાઉ આ જ ધારાસભ્યએ સ્કૂલ ઉપર દુકાન હોવાને લઈને રજૂઆત કરી હતી। વિગતો સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, પ્લોટ પર દબાણને લઈને ધારાસભ્યએ રજૂઆત કરી છે, આક્ષેપો પણ કર્યા છે, શું વિગતો? જે પ્રકારે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ કે જેમના દ્વારા કોર્પોરેશનના પ્લોટો પર જે દબાણો ઉભા થઈ ગયા છે તેને લઈને મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે। ફરી એકવાર જે જમાલપુર ખાતે FP 5/3 કે જ્યાં પ્લોટ પર અમદાવાદ મહાનગરપાલિકાનો પ્લોટ છે ને ત્યાં ગેરકાયદેસર દબાણ ઉભા થયા છે। જે કબાડી માર્કેટ અને ઝૂંપડપટ્ટી બની ચૂકી છે, લગભગ 200 કરોડનો આ પ્લોટ છે અને ત્યાં ગેરકાયદેસર દબાણ થયું છે તેવો પત્ર અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરને લખવામાં આવ્યો છે। તાત્કાલિક આ જે દબાણો છે તે દૂર કરવા માટે કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે। અગાઉ પણ સ્કૂલ બાબતે જે રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મનપાનું એસ્ટેટ વિભાગ જાગ્યું અને જે ગેરકાયદેસર દબાણો ઉભા થયા હતા તે દૂર કર્યા। એટલે કે હવે ફરી એકવાર ધારાસભ્યએ આ પ્રકારે રજૂઆત કરી છે। બિલકુલ દીપક, આભાર જાણકારી માટે।